ધર્મ શાસ્ત્રો તો આટલા બધા છે, પણ આ કલિકાલના જીવો પાસે એક તો આયુ ઓછી, અને એમાં પણ ભણવાની ઈચ્છા, ધર્મ શાસ્ત્રોને જાણવાની ઈચ્છા એના કરતા ઓછી. કારણ કે આ કલિકાલના જીવોને આ દુનિયામાં બધા માટે ટાઈમ મળે, પણ ટાઈમ ન મળે તો બહુ સરસ, બધા બોલ્યા ખરા, પ્રભુ માટે ટાઈમ ન મળે એ વાત ઓર છે કે જીવનના હરેક મોડમાં આપણે આશા રાખીએ કે ભગવાન મારા માટે ટાઈમ કાઢે. પ્રભુ આજકાલ કામકાજ ઠીક નથી ચાલતું, ટાઈમ કાઢીને દ્રષ્ટિ કરજો. પ્રભુ આજકાલ આ જીવનમાં બહુ સમસ્યાઓ ચાલે છે, જરા ટાઈમ કાઢીને દ્રષ્ટિ કરજો. આપણે જીવનના હરેક મોડમાં આશા રાખીએ કે એ આપણા માટે ટાઈમ કાઢે, પણ જ્યારે આપણી વાત આવે ત્યારે કહીએ ના, કરવાની તો બહુ ઈચ્છા છે, બહુ ઈચ્છા થાય પ્રભુનું નામ લઈએ, બહુ ઈચ્છા થાય પ્રભુની ઘરમાં સેવા પધરાવીને કરીએ, બહુ જ ઈચ્છા થાય સત્સંગ કરીએ, પણ શું થાય, ટાઈમ જ મળતો બહુ સરસ. તો આપણે જીવનમાં આશા રાખીએ કે ભગવાન મારા માટે ટાઈમ કાઢે, પણ આપણી વાત આવે ત્યારે ટાઈમ મળતો નથી. તો આપણા આચાર્યો કહે કે જો આપણા જેવા તો ભગવાન પાસે લાખો કરોડો છે, પણ એ કરોડોમાંથી ભગવાન પણ એના માટે ટાઈમ કાઢે જેને ભગવાન માટે ટાઈમ કાઢ્યો હોય. અને જેની પાસે ભગવાન માટે ટાઈમ નથી, તો ભગવાન પાસે પણ એના માટે ટાઈમ નથી. અને એટલા માટે કૃપા કરીને બતાવો કે હવે બધા શાસ્ત્રોનો સાર શું છે એ આપ સમજાવો. સુજી મહારાજ કહે છે કે જુઓ, આપણે બધા ધર્મને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે બધા ધર્મને જાણવાનો પણ પ્રયત્ન કરીએ છીએ, પણ આજે આપણે ધર્મનું અનુસરણ કરીએ છીએ કે બીજાની દેખાદેખી કરીએ છીએ? શું કરીએ છીએ? આજે જેને ધર્મ માનીને આપણે કરતા હોઈએ છીએ, જ્યાં સુધી ધર્મ સમજાયો ન હોય અને સમજ્યા વિના એનું આચરણ કરવા જઈએ તો આપણે ધર્મનું આચરણ નહીં, ખાલી બીજાની દેખાદેખી કરીએ છીએ. મેં ક્યાંક સાંભળ્યું હતું કે બહુ વર્ષો પહેલા એક ઋષિનું સરસ આશ્રમ હતું, અને આશ્રમમાં ક્યાંકથી ખબર નહીં એક બિલાડી આવી ગઈ હતી, અને બધા લોકો જેવા પ્રસાદ લેવા બેસે તો પેલી બિલાડી આવે ને બધાના પાતળામાંથી કંઈક ખાઈ જાય, અને બધા હેરાન થતા હતા. એટલે એના ગુરુજી કહ્યું, વાંધો નહીં, જો પ્રસાદ લેવા બેસો ને તો એવું કરો, પેલી બિલાડીને પકડીને બાંધી દો, એટલે કોઈને હેરાન ન કરે. અને પછી રોજનો ક્રમ કે જ્યાં બધા પ્રસાદ લેવા બેસે એનાથી પહેલા બિલાડીને પકડે અને બિલાડીને બાંધી દે. હવે એ જે ગુરુ હતા એ તો ચાલ્યા ગયા, પણ જેટલા શિષ્યોને લાગ્યું કે આ તો આપણા પરંપરા છે કે જ્યાં સુધી બિલાડી બંધાય નહીં ત્યાં સુધી પ્રસાદ લેવાય. થોડા વર્ષોમાં પેલી બિલાડી તો બિચારી છૂટી ગઈ, તો આ લોકો ખરીદીને બીજી લઈને આવ્યા કે જ્યાં સુધી બિલાડી ન બંધાય તો પ્રસાદ લેવાય કેવી રીતે? અને બિલાડીને બાંધે ને પછી પ્રસાદ લે. પેલી બિલાડી ગુરુએ બાંધી એટલા માટે હતી કે કોઈને હેરાન ન કરે, પણ એને લોકોએ પરંપરા બનાવી દીધી, અને પરંપરા બંધાવીને જ્યાં સુધી બિલાડી બંધાય નહીં ને પ્રસાદ ન લે, અને એવી એક એક બિલાડી દરેકે પોતાને ત્યાં રાખેલી છે. આ ન થાય તો કેમ ચાલે? આ ન કરીએ તો કેમ થાય? આ ન થાય તો કેવી રીતે થાય? અને એને જ આપણે ધર્મ માની લઈએ છીએ. જ્યાં સુધી ધર્મ સમજાયો નથી, જ્યાં સુધી ધર્મનું મર્મ હૃદયમાં ઉતર્યું નથી, અને આપણે કંઈ પણ કરીએ છીએ ને એ આપણે ખાલી દેખાદેખી કરી લઈએ છીએ. તો કહે સવૈ પુંસામ પરો ધર્મો યદો ભક્તિ રદોક્ષજે. અને કહેવાય ભગવાનમાં ભક્તિ થઈ છે યા ધર્મ કરી રહ્યા છે, એનું લક્ષણ શું કે ભગવાનમાં જ્યારે અનકન્ડિશનલ અને પ્યોર પ્રેમનો અનુભવ થાય, શુદ્ધ પ્રેમ જેમાં કોઈ અપેક્ષા ન હોય, અને એવો શુદ્ધ પ્રેમ જેમાં કોઈ કન્ડિશન્સ ન હોય. આજે આપણે તો પ્રેમ કરીએ છીએ, પણ આપણા પ્રેમ કન્ડિશન વિનાના હોતા. જો પ્રભુ મારું આટલું કામ કરી આપે તો હું પ્રભુ માટે આ મનોરથ કરીશ, જો પ્રભુ આમ કરી આપે તો હું આ કરીશ. તો જ્યાં પલે ને પલે કન્ડિશન્સ હોય એને પ્રેમ કેમ કહેવાય? તો ભગવાન માટેનો પ્રેમ એ છે કે જે શુદ્ધ પણ હોય અને જેમાં કોઈ કન્ડિશન પણ ન હોય. તો જુઓ, જ્યારે પાત્ર શુદ્ધ હોય ને, કે ભક્ત કેવો હોવો જોઈએ, દાસ કેવો હોવો જોઈએ કે જેની અંદર આ ખોટી અપેક્ષાઓ જાગે જ નહીં. અને એટલા માટે તો કહ્યું કે જ્યારે સેવકની અંદર આટલા ગુણો હોય ને ત્યારે જ આ પ્રકારનો ધર્મ એની અંદર પ્રગટે છે. સેવકમાં 7 ધર્મો હોવા જોઈએ.
સૌથી પહેલા તો જેની સેવા કરતો હોય એમાં વિશ્વાસ. પહેલી વસ્તુ કઈ? આજે આપણે જે પ્રભુની ઘરમાં સેવા કરતા હોઈએ અને કદાચ મનને ન ગમતું થાય તો એની પાસે બેસીને આંસુ સારીએ છે કે આખા ગામમાં ભટકવા જઈએ છે કે આ મારું કામ કરી આપશે ને પેલું મારું કામ કરી આપશે? જે પ્રભુની સેવા આપણે કરીએ છે, સૌથી મોટી વસ્તુ એ કે એમાં ભરોસો કેટલો કરીએ છે. અને જે પ્રભુ આપણા ઘરે બિરાજે છે, જો એમાં ભરોસો નથી તો પછી આપણી ભક્તિ પણ ખાલી દેખાવો માત્ર છે. ભરોસો છે તો સેવા છે. અને એટલા માટે સેવકનું, દાસનું, ભક્તનું પહેલું લક્ષણ છે કે જેની સેવા કરો છો, જે તમારા સેવ્ય છે, એમાં ભરોસો કેટલો કરો છો. બીજી વસ્તુ છે મનની પવિત્રતા, કે જ્યારે પ્રભુની પાસે જાઓ છો તો પ્રભુ તમને પણ જુએ છે અને તમારા મનને પણ જુએ છે. વાણીથી બોલો છો કંઈક અને મનમાં વિચારો છો, અરે વાહ, બહુ સરસ. એટલે પ્રભુ કે માનવું કોનું? આ બોલે છે એ માનવું યા વિચારે છે એ માનવું? કારણ કે બોલતા કંઈક હોઈએ છે કે પ્રભુ બસ જે છે આપનું છે, અને મનમાં તો ડિમાન્ડ, બસ પ્રભુ આ એક કામ થઈ જાય, આજે પ્રભુ એક જરૂરી મીટિંગ કરવા જાઉં છું, બસ આ એક કામ થઈ જાય. મનમાં તો બોલો છો કે જે કુછ હૈ સો તેરા, અને મન ડિમાન્ડ કરે છે આ ને તે ને તે. બીજી વસ્તુ છે કે મનની પવિત્રતા. ત્રીજી વસ્તુ છે જે આપણા સેવ્ય છે, જેની સેવા કરો છો એના માટેનું ગૌરવ. એના માટેનું ગૌરવ કે મારું કોઈ કાર્ય સાધશે તો મારા ઈષ્ટ, મારા પ્રભુ, મારા નાથ એ જ સાધશે. આનાથી વધીને મારા માટે બીજું કોઈ નથી. અને આનાથી ભટકીને હું ક્યાંક જઈશ તો ભટકતો જ રહેવાનો છું. આપણા સેવ્ય માટેનું ગૌરવ એ ભક્તનું ત્રીજું લક્ષણ. ચોથી વસ્તુ છે સંયમ. સંયમ એટલે શું? જ્યારે થોડાક દુઃખનો સમય આવે ને ત્યારે આપણને ભટકાવા વાળા બહુ મળે. એવું કર, ત્યાં જઈને આ કરી આય, ત્યાં જઈને પેલું કરી આય. અને જો એકવાર પગ લપસ્યો તો પછી સીડીઓમાંથી ગગડતા વાર લાગતી. હિમાલય ચડવામાં કેટલાય દિવસો વીતે પણ પગ લપસે તો નીચે આવતા વાર લાગતી નથી. આગળ કહ્યું શુશ્રુષા, યાની જેની સેવા કરીએ છે ને, તો સેવા એટલા માટે કરીએ છે કે હું આપનો દાસ છું અને સેવા કરવી મારું કર્તવ્ય છે. જાણે કોઈની ઉપર ઉપકાર કરતા હોઈએ એમ માનીને સેવા ન થાય. આગળ કહ્યું પ્રેમ, જેના માટે પ્રેમ હશે એની સેવા કરી શકાશે. અને ત્રીજો સાતમું છે મધુર ભાષણ. મધુર ભાષણ એટલે જે સેવક હોય ને એની વાણી બહુ સંયમિત હોવી જોઈએ. જે સેવક હોય એની વાણીમાં બહિર્મુખતા યા કોઈ પણ અધિક ભાષણ ન હોવું જોઈએ. એ બધી વસ્તુ બતાવી અને આ 7 લક્ષણ જેની અંદર હોય તો એને જ આ સાચા અર્થમાં ધર્મનું જે ફલ મળવું જોઈએ એ મળી શકે. એ વાત અહીંયા કહી